ગુડ મોર્નિંગ. હવે આપણે ગયા લેક્ચરમાં જે દાખલાઓ નિદર્શ અવકાશના થોડા શીખ્યા તેમાં થોડા આગળ વધીશું. બરાબર છે. હવે સમજો બધા. આજે આપણે જે દાખલા સમજવા જઈ રહ્યા છીએ આંકડાશાસ્ત્રની અંદર, બરાબર છે, સંભાવનાના જે દાખલાઓ છે એ ગણવા માટેનો આ બેઝ છે. જેને આ દાખલાઓમાં ખબર પડશે અને સંભાવનાના દાખલાઓમાં કોઈ તકલીફ પડશે નહીં. એટલે આ એનો બેઝ છે. જેને આ દાખલા આવડે એને સંભાવનાના દાખલા ઇઝીલી આવડે. બરાબર છે. તો હવે સમજો બધા શાંતિથી. ગયા લેક્ચરમાં આપણે એક સમતોલ પાસો ઉછાળવામાં આવ્યો, જે સાતમું ગણ્યું. એક સમતોલ પાસો ઉછાળવામાં આવ્યો. હવે એક પાસો ઉછાળવામાં આવ્યો તો આવી રીતે પણ યાદ રાખજો, એક ઉછાળી એક પાસા પર કુલ પરિણામ કેટલા હોય? 6. એટલે 6 ની 1 ઘાત બરાબર 6. કયા 6 પરિણામ? 1 2 3 4 5 અને 6. ત્યારબાદ બે સમતોલ પાસા. હવે આપણે જ્યારે બે પાસા ઉછાળ્યા, બરાબર છે, તો કુલ પરિણામ કેટલા થાય? 6 ની 2 ઘાત. હવે એ 36 પરિણામ લખતા શીખવાના છે. 1 1 1 2 1 3 1 4 1 5 અને 1 6. તો પહેલા ઉપર 1 પડે, બીજા ઉપર 1, પછી પહેલા ઉપર 1, બીજા ઉપર 2, પહેલા ઉપર 1, બીજા ઉપર 3, પહેલા ઉપર 1, બીજા ઉપર 4. આવી રીતે 1 1 1 2 1 3 1 4 1 5 1 6. ત્યારબાદ 2 1 2 2 2 3 2 4 2 5 અને 2 6. પછી 3 1 3 2 3 3 3 4 3 5 અને 3 6. 4 1 4 2 4 3 4 4 4 5 અને 4 6. 5 1 5 2 5 3 5 4 અને 5 5 5 6. 6 1 6 2 6 3 6 4 6 5 અને 6 6. હવે આ બે પાસા હતા. એવી રીતે જો 3 પાસા ઉછાળવામાં આવે, 3 સમતોલ પાસા ઉછાળવામાં આવે. હવે 3 પાસા ઉછાળવાના કુલ પરિણામ 6 નો ઘન એટલે 216. આપણને આવું જ પૂછે. એમાં આપણે પરિણામો લખવાના હોતા નથી, ખાલી એમસીક્યુ તરીકે પૂછાય કે ભાઈ 3 પાસા ઉછાળવાના કુલ પરિણામ કેટલા થાય? તો 316. બરાબર છે, 216. હવે એક પાસો અને એક સિક્કો ઉછાળવામાં, એક સમતોલ પાસો, એક સિક્કો અને એક પાસો. હવે સમજો, એક સિક્કો ને એક પાસો જ્યારે ઉછાળીએ તો સિક્કા ઉપર છાપની સાથે 1 આવી શકે, છાપની સાથે 2, છાપની સાથે 3, છાપની સાથે 4, છાપની સાથે 5 અને છાપની સાથે 6.
એવી જ રીતે કાંટાની સાથે પણ 1 2 3 4 5 અને 6 આવી છે. તો આ એક પાસો અને એક સિક્કો ઉછાળવામાં આવે. બરાબર છે. ત્યારબાદ એની પછીનો પ્રશ્ન એક સમજાવો. તો જ્યાં સુધી છાપ ન મળે ત્યાં સુધી સિક્કો ઉછાળવામાં આવે. હવે મને એમ કહો કે આપણે સિક્કો ઉછાળીએ ક્યારે છાપ આવવાની છે આપણને કોઈને ખબર છે? કોઈને ખબર નથી. પહેલા પ્રયત્નમાં પણ છાપ આવી જાય, અથવા પહેલામાં છાપ ન આવે અને બીજામાં આવે, અથવા પહેલા બીજામાં છાપ આવે અને ત્રીજામાં છાપ આવે. તો છાપ ક્યારે આવે કોઈને ખબર હોતી નથી. એટલે આ જે પરિણામ છે એની અંદર એક વસ્તુ સમજજો કે જ્યાં સુધી છાપ મળે ત્યાં સુધી સિક્કો ઉછાળવામાં આવે. તો ધારો કે પ્રથમ પ્રયત્નમાં છાપ મળે, પહેલા પ્રયત્ને છાપ મળી જાય તો તમારું પરિણામ શું થઈ ગયું? H. ધારો કે પ્રથમ પ્રયત્નમાં કાંઈ અને બીજા પ્રયત્નમાં છાપ મળે, U બરાબર PH. ધારો કે પ્રથમ બે પ્રયત્નમાં થાય, ધારો કે પ્રથમ બે પ્રયત્નમાં થાય અને ત્રીજામાં છાપ. આમ આ પરિણામ આવતું જ જશે. આ ક્યારેય પૂરું થશે નહીં. આનો જવાબ શું થાય? આ અનંત નિદર્શવકાશ છે. અનંત નિદર્શવકાશ એટલે H TH TTH TTTTH એવી રીતે આવતું જ જશે. બરાબર છે. દરેકે પહેલા આ દાખલા બધા જ કોપી કરવાના છે. ત્યારબાદ આપણે 12મું જે સમજાવું છું, આ 12 દાખલાઓ જો તમને આવડશે તો તમને અડધું સંભાવના આના આધારે જ આવડશે. બરાબર છે. તો 12મું જે હું તમને સમજાવું છું ધ્યાન આપજો બધા. પત્તાનો નિદર્શ અવકાશ જણાવો. હવે તો મારે તમને આની અંદર ઘણું સમજાવવું, કારણ કે પત્તા છે ને, પત્તા એ આપણા ભણતર માટે બહુ મહત્વના છે. પત્તાને લગતા ઘણા બધા દાખલાઓ પણ આપણે આવે છે. એટલે આપણને પત્તાના દાખલાઓ કમ્પ્લીટલી આવડવા જોઈએ, અને એના માટે પત્તા જે છે એનો આપણે અભ્યાસ કરીએ છીએ. કે જે 52 પત્તા આવે, બરાબર છે, એના વિશે આપણે હવે સમજીએ છીએ. તો જુઓ, સૌ પ્રથમ આપણે 52 પત્તાની વાત કરીએ તો 52 પત્તાની અંદર 4 જાત આવે. તાળીના પત્તા, ચરકટના પત્તા, કવરીના પત્તા અને લાલના પત્તા. બધાના કેટલા પત્તા હોય? 13.
બરાબર છે. હવે કાળીને ઇંગ્લિશમાં સ્પેડ કહેવાય, ચરકટને ઇંગ્લિશમાં ડાયમંડ, ફલ્લીને ઇંગ્લિશમાં ક્લબ કહેવાય અને લાલને ઇંગ્લિશમાં હાર્ટ કહેવાય. આ પણ આપણે યાદ રાખીશું એટલા માટે કે જેથી કરીને જ્યારે પણ પત્તાનો ઉલ્લેખ થાય તો આ ચાર વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. હવે પત્તાનો આપણે નિદર્શ અવકાશ રાખીએ તો કાળીના એકાથી રાજા સુધી એટલે આપણે આવી રીતે લખીશું: કાળીનો એકો, કાળીની ધૂરી, એમ કાળીનો બાદશાહ અથવા રાજા. સેમ વસ્તુ ચરકટમાં, ચરકટનો એકો, ચરકટની ધૂરી અને ચરકટનો રાજા. સેમ વસ્તુ ફલ્લીમાં, એકો, ફલ્લીની ધૂરી, એમ ફલ્લીનો રાજા. અને એવી જ રીતે લાલ, તો લાલનો એકો, લાલની ધૂરી અને એવી રીતે લાલનો રાજા. આ રીતે આ 52 પત્તા થશે. આપણે ખાસ આ 52 પત્તા યાદ રાખવા પડશે એટલા માટે કે આ પત્તાને લગતા આપણે ઘણા દાખલાઓ ભણવાના છે. બરાબર છે, એટલે આપણને આ પત્તામાં ખબર પડવી જોઈએ. બીજી વસ્તુ, 52 પત્તામાં કયા પત્તા કેટલા હોય આપણે જોઈ લીધું. બરાબર છે. હવે આપણે ચોપડીના જે દાખલાઓ છે લાઈન ટુ લાઈન ગણીએ છીએ. આ 12 દાખલા બહુ મહત્વના છે. 12 કેવા કન્સેપ્ટ છે આવડે તો તમને અડધા દાખલાઓ આવડવા લાગશે. તો જો ચોપડીની અંદર સૌપ્રથમ ઉદાહરણ 1 એ આપણે થઈ ગયું છે, બીજું પણ થઈ ગયું છે. ઉદાહરણ નંબર 3 પેજ નંબર 5 ઉપર ઉદાહરણ 3 અને 4 છે એનો આપણે અભ્યાસ કરીએ છીએ. બરાબર છે. એક્ઝામ્પલ નંબર 3 પહેલા તો સમજો. એક ફેક્ટરીમાં ઉત્પાદિત થયેલા 1000 એકમોની ગુણવત્તા ચકાસી તેમાંના ખામીયુક્ત એકમો શોધવાના પ્રયોગનો નિદર્શ અવકાશ. હવે કુલ 1000 એકમો છે એમાં ખામીયુક્ત એકમો, તો ખામીયુક્ત એકમો કેટલા હોય? 0 હોઈ શકે, 1 હોઈ શકે, 2 હોઈ શકે, 1000 પણ હોઈ શકે. તો ખામીયુક્ત એકમોનો જે નિદર્શ અવકાશ છે એ કેટલો મળે? 0 થી માંડીને 1000 સુધી ખામીયુક્ત એકમોનો નિદર્શ અવકાશ કેટલો હોઈ શકે? 0 થી માંડીને 1000 સુધી ખામીયુક્ત એકમો હોઈ શકે. તો ખામીયુક્ત એકમોનો નિદર્શ અવકાશ બરાબર કેટલા આવી શકે? 0, 1, 2, 3, 4 એમ 1000 સુધી બધા પણ ખામીયુક્ત હોઈ શકે. ત્યારબાદ ઉદાહરણ નંબર 4. પ્રથમ 4 પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક સાથે 3 સંખ્યાઓ પસંદ કરવાના પ્રયોગનો નિદર્શ અવકાશ લખો. હવે પહેલી 4 પ્રાકૃતિક સંખ્યાઓ 1, 2, 3 અને 4 એમાંથી 3 સંખ્યાઓ પસંદ કરવાની. હવે સમજો 1 થી 4 માંથી જ્યારે આપણે 3 સંખ્યાઓ પસંદ કરતા હોઈએ તો એ 3 સંખ્યાઓ કઈ આવી શકે? બરાબર છે. 1 થી 4 સંખ્યાઓમાંથી કેટલી સંખ્યાઓ પસંદ કરવાની છે આપણે? 3 સંખ્યાઓ. તો પ્રથમ 4 પ્રાકૃતિક સંખ્યાઓમાંથી
સંખ્યા પસંદ કરવાનો નિદર્શ અવકાશ જો પહેલા તો પ્રથમ 4 1 2 3 4 છે એમાંથી 3 તો 1 2 અને 3 1 2 અને 4 1 3 4 અને 2 3 અને 4 આટલી રીતે આપણે સંખ્યાઓ પસંદ કરીશું પ્રથમ 4 પ્રાકૃતિક સંખ્યાઓમાંથી 3 પ્રાકૃતિક સંખ્યાઓ પસંદ કરવાનો નિદર્શ અવકાશ 1 2 3 1 2 4 1 3 4 અને 2 3 4 બરાબર. હવે ઉદાહરણ નંબર જે 5 છે એમાં એવો પ્રશ્ન છે પ્રાકૃતિક સંખ્યાઓ પૈકી કોઈ પણ એક સંખ્યા પસંદ કરવાનો પ્રયોગ નથી. હવે પ્રાકૃતિક સંખ્યાનો નિદર્શ અવકાશ પ્રાકૃતિક સંખ્યા અનંત છે એકથી માંડીને કોઈ પણ આવી શકે તો u બરાબર 1 2 3 ડોટ 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 એ ગમે તેટલી હોઈ શકે એટલે આ અનંત નિદર્શ અવકાશ છે. આ થઈ ઉદાહરણ નંબર 5. હવે આપણે જે ગણવાનું છે એ છે ઉદાહરણ નંબર 7. અત્યારે આપણે 7મું 8મું ગણીશું. આવતા લેક્ચરમાં આપણે 6થું ઉદાહરણ છે અને એની પછી 9મું 10મું ગણીશું. ચલો પહેલા આપણે ઉદાહરણ નંબર 7 ગણીએ છીએ તો બધા એકદમ શાંતિથી સમજો. ઉદાહરણ નંબર 7. હવે આજે ઉદાહરણ નંબર 7 છે એની રકમ જુઓ. બરાબર છે. એક યાદચ્છિક પ્રયોગની ઘટનાઓ A અને B નીચે મુજબ છે. A બરાબર 1 2 3 B બરાબર -1 0 અને 1 u બરાબર a યોગ b. હવે તમને મેં સમજાવ્યું a યોગ b એટલે શું થાય? ઘટના a બને, ઘટના b બને અથવા ઘટના a અને b બંને સાથે બને. એટલે a માં આવતું બધું લખવાનું, b માં આવતું એ બધું લખવાનું અને a અને b માં આવતું બંનેમાં આવતું બધું લખવાનું. તો સૌપ્રથમ u બરાબર શું થશે? -1 0 1 2 3 અને 4. હવે u મળી ગયો. પહેલો પ્રશ્ન છે b ડેશ એટલે ઘટના b બનતી નથી. u માં હોય પણ b માં ન હોય. હવે u માં હોય પણ b માં ન હોય એટલે b માં હોય એવા એટલે નહીં લખવાના. તો -1 0 1 આ 3 નહીં આવે તો કોણ આવશે? 2 3 અને 4. બીજું a ડેશ છેદ b. તો સૌપ્રથમ આપણે શું શોધવો પડશે? a ડેશ. તો a ડેશ બરાબર ઘટના a બનતી નથી. તો ઘટના a બનતી નથી તો એ વાળું કોઈ નહીં આવે. 1 2 3 4 નહીં આવે તો શું આવશે? -1 અને 0. હવે a ડેશ છેદ b. તો a ડેશ છેદ b બરાબર આ a ડેશ અને આ b બંનેમાં સરખું શું છે? -1 અને 0. તો a ડેશ છેદ b બરાબર છેદ એટલે સરખું અને યોગ એટલે બધું. બરાબર છે. અને ત્યારબાદ
a માઇનસ બી, મેં તમને સમજાવેલું છે a માઇનસ બી બરાબર શું થાય? a છેદ બી ડેશ જ થાય. એટલે આપણે સમજાવેલું છે તો a છેદ બી ડેશ, તો a અને બી ડેશ, હવે a અને બી ડેશ બંનેમાં સરખું શું છે? તો કે 2 3 અને 4. તો આ થયું આપણું ઉદાહરણ નંબર 7. જો છઠ્ઠું બાકી રાખી લેવું છે, બરાબર છે, કારણ કે એક બહુ મોટો દાખલો છે, એકદમ શાંતિથી સમજવાનો છે એટલા માટે. તો અહીંયા આપણું આ ઉદાહરણ 7 પૂર્ણ થયું. હવે તમારે આ ઉદાહરણ 7 સુધીના દાખલા જે છે જેટલું પૂર્ણ થયું છે એટલું દરેકે હોમવર્કમાં ચોપડામાં પરફેક્ટલી લખી લેવાનું છે. આવતા લેક્ચરની અંદર આપણે આમાં આગળ વધીશું અને આવતા લેક્ચરમાં આપણે ઉદાહરણ 6, 9, 8, 9, 10 એ બધા ગણીને સ્વાધ્યાય 1.1 ગણીશું. બને ત્યાં સુધી બધા જ દાખલા હું ગણાવીશ, બરાબર છે, પણ તમારે જે દાખલા ગણાવીએ એના એ જ દાખલા પ્રેક્ટિસ કરવાના છે અને એના એ જ દાખલા બીજી વખત ગણવાના છે, બરાબર છે. થેન્ક યુ.